હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અમે સહપરિવાર નીકળી ગયા છીએ દુબઈ મરીનાને ટૂર કરવા માટે. એકચ્યુઅલી મારો ભાઈને લંડનથી આવ્યા છે, તો સિદ્ધિ પહેલી વખત દુબઈ આવી છે, તો એને લઈને અમે આવ્યા છીએ દુબઈ મરીના. અત્યારે દુબઈ મરીના અહીંયાની બહુ હાઈરાઇઝ બિલ્ડિંગ માટે, લક્ઝરી માટે અને આ ટાઈપ રેસ્ટોરન્ટ્સ માટે અને આ ટાઈપની યોટ્સ રાઇડ માટે બહુ ફેમસ છે. આજે તમને અહીંયા દેખાય છે બાજુમાં કેનાલ જેવું, એ સીધું દરિયાને કનેક્ટ કરે છે. પાછળની સાઈડમાં જ અહીંયા બીચ છે, આ સાઈડમાં જ બિલ્ડિંગની પાછળ. આજે અમે અત્યારે વોક કરીએ છીએ, મરીના વોક કરીને એરિયા છે ત્યાં છીએ. તો અહીંયા તમને જો કંઈક આવો વ્યૂ દેખાશે. તો આવો છે અત્યારે અહીંયાનો કંઈક નજારો. અને જે લોકો દુબઈમાં વિઝિટ કરી ગયા છે મરીના, તો આઈ એમ શ્યોર કે એણે વિઝિટ કર્યું જ હશે બધાએ. એટલે આજે અમે શું કરશું, મરીનાને એક્સપ્લોર કરશું, અમારી સાથે સાથે તમને બી ફેરવશું. અને આજે અમે બી યોટનો એક્સપિરિયન્સ કરશું અને તમને બી યોટનો એક્સપિરિયન્સ કરાવશું કે યોટ હાયર કઈ રીતે થાય છે, યોટમાંથી કયા રૂટ ઉપર લઈ જાય છે, શું એનું પ્રાઇસ છે, અને તમારે કઈ રીતે યોટ બુક કરવી અને કઈ રીતે પહોંચવું અહીંયા, એ બધી ઇન્ફોર્મેશન આજના બ્લોગમાં હું તમને આપીશ. આયરાના પરાક્રમ ચાલુ થઈ ગયા છે. એકચ્યુઅલી અમારે પહોંચવાનું હતું 12 વાગે, એની બદલે અત્યારે થઈ ગયા છે 1:15. અને હજી બી અમે આયરાને ધીરે ધીરે મનાવતા આગળ વધીએ છીએ. હજી અહીંયાથી અપ્રોક્સિમેટલી 15 થી 20 મિનિટ લાગશે વોક કરીને, બિકોઝ ગાડી ત્યાં ડાયરેક્ટ પાર્ક થાય એવું નથી જે સ્ટેશન ઉપર અમારે જવાનું છે ત્યાં. એટલે મેં થોડીક દૂર ગાડી પાર્ક કરી છે અને ત્યાંથી પછી મરીના વોક થ્રુ થઈ અને જે બી સ્ટેશન છે યોટનું ત્યાં જશું. ત્યાં જઈને કેપ્ટનને મળશું અને આપણી આજની રાઈડને સ્ટાર્ટ કરશું. વાવ, આયરા બી આજે ચશ્મા વસમાં લગાવીને રેડી થઈ ગઈ હે કે મરીનામાં જવું છે, તો થોડુંક સજી ધજીને તો જવું પડશે. પણ સ્કૂટર આયરા એવી રીતે ના ચલાવવાનું, ઉલટું થોડું ચડાવવાનું હોય દીકરા. હા, સીધું ચલાવવાનું હોય સ્કૂટર. ચલો, રાઈડ ઇટ પ્રોપરલી બેટા. ચલો, કમાન ધીસ વે. ચલો જાઓ, 3, 2, 1 ગો. આયરાને મજા પડી જશે શું અહીંયા સ્કૂટર ચલાવવાની. બેઝિકલી તમને આ જે સાઈડ દેખાય છે મરીના છે, અને આ સાઈડ જેમાં તમને પાછળ પેલા યલો બિલ્ડિંગ દેખાય છે એ JBR છે. ઓકે, તો તમારે મરીનાથી જો JBR જવું છે ને, તો આ બ્રિજ કનેક્ટ કરે છે. તો તમે મરીના મેટ્રો સ્ટેશન આવી જાઓ, જેનું નામ છે અત્યારે શોભા રિયલ્ટી. મેટ્રો સ્ટેશનના નામ ચેન્જ થતા હોય છે ક્યારેક. તો અત્યારે શોભા રિયલ્ટી છે, તો ત્યાં ઉતરી અને તમે આરામથી આ બ્રિજ લઈ શકો. બ્રિજ ક્રોસ કરી અને તમે સીધા JBR જઈ શકો. હા, હું તમને હમણાં જે બ્રિજ કહેતો હતો ને, આ ઉપરવાળો એ બ્રિજ છે. તો નીચેથી તમે ચાલીને જઈ શકો. બહુ બધા રેસ્ટોરન્ટમાં મસ્ત ફૂડ હોય અને એની સામે તમને આવો વ્યૂ મળતો હોય બધો. તો શું ઘટે જીવનમાં કે આ ટાઈપના અહીંયા ડોકયાર્ડ હોય છે. તો જેમ કે આ છે કોઈ બ્રિસ્ટોલ કરીને કંપની છે એનું છે. તો આમાં બધી જે બી બોટ છે, યોટ છે, બધી બ્રિસ્ટોલ કંપનીની જ દેખાય છે. અને આગળ એ લોકોનું કાઉન્ટર છે, તો ત્યાંથી તમે બુકિંગ કરેલું હોય તો આ બેઝિકલી આ તમારો મીટિંગ પોઈન્ટ થઈ ગયો. તો અહીંયા આવી જવાનું અને અહીંયાથી તમારી રાઈડ સ્ટાર્ટ કરશે. જોયેલો આ કેવડી મોટી છે. અહીંયા જોયું પાછળ નેટ ને એવું બધું બી છે. એટલે જ્યારે તમે ઇમેજિન કરો કે તમે દરિયાની અંદર હોય ને પાછળ આવી નેટની અંદર તમારે સૂઈને ઓપન સ્કાયની મજા લેવાની, દરિયાની વચ્ચે કેવી મજા આવે. બટ આ તો ઘણા બધા માણસો છે આની અંદર. તો આઈ થિંક 100 જેટલા માણસો અકોમોડેટ થઈ શકે, એટલી મોટી છે. આ છે અહીંયાની સિગ્નેચર બિલ્ડિંગ દુબઈ મરીનાની. આ બધા ફોટા તો તમે બહુ બધી જગ્યાએ જોયા હશે. કોઈ બી જગ્યાએ દુબઈનું એડવર્ટાઇઝમેન્ટ હોય ત્યાં આ બધી બિલ્ડિંગ્સના ફોટા હોય છે. સ્કૂટર આયરા માટે લઈ આવ્યા ને હવે સિદ્ધિને ઉઠાવીને જવું પડે છે. પેલા ભાવિશાનો વારો લઈ લીધો, હવે સિદ્ધિનો ટર્ન છે.
બધું વાવ. અમે શું આજે વીકડેમાં આવ્યા છીએ એટલે ટુરિસ્ટ ઓછા છે તો મજા આવે છે, થોડું ખાલી ખાલી લાગે છે બધું. બાકી અહીંયા બહુ વધારે પબ્લિક હોય છે. શું એમાં કોઈ બી ફેસ્ટિવલ કે એવું કંઈ હોય ત્યારે તો બહુ વધારે હોય છે, બટ અત્યારે મજા આવે છે. બસ જો બહુ વધારે પબ્લિક બી નથી, મસ્ત વ્યૂ આવે છે. સામે આવો, અહીંયા મસ્ત મસ્ત બધી સ્કાયલાઇન છે અને અહીંયા જેન્ટિલ છે, સિદ્ધિ છે, ભાવિશા છે, આયરુ છે અને હું પોતે છું. હા, આપણે આ ટાઈપની જ છે, 36 ફીટવાળી જે આવે છે ને એ છે. અહીંયા તમે જોઈ શકો, આ છે અહીંયાનું પાર્કિંગ બોટનું. અહીંયા બધી નાની મોટી બધી સાઇઝની છે બોટ. આ એનું મેઇન પાર્કિંગ છે, અહીંયાથી બોટ લઈને જાય છે બધા. અને જો તમે ઓછી ફેમિલી હોય ને, મતલબ કેવું છે કે 36 ફીટવાળી જે યોટ આવે છે ને એમાં તમે 10 જણ જઈ શકો. ઓકે, અપ ટુ 10 પીપલ. તો જો તમે 3, 4, 5 જણા છો તો તમે આવી નાની બોટ બી હાયર કરી શકો, જે 24 ફીટની કદાચ હોય છે, ઇફ આઈ એમ નોટ રોંગ, શ્યોર નથી હું. બટ એ સ્પીડ બોટ ટાઈપની હોય છે, જે સ્પીડમાં નથી જતી, આપણે એ ટાઈપની બોટ હોય છે. અને બાકી જો તમારે યોટ લેવી છે તો એ તો મિનિમમ 36 ફીટની જ આવે અને એની અંદર 10 જેટલા માણસો આરામથી અકોમોડેટ થઈ જાય. પણ તમે ગ્રુપમાં છો ધેન તો ઓફકોર્સ તમારે એ જ કરવું જોઈએ, યોટ જ લેવી પડે અને એ જ લેવી જોઈએ જો ગ્રુપમાં હોય તો. અહીંયા દુબઈ મરીનાનો સાઇન બોર્ડ છે. રાત્રે બહુ મસ્ત લાઇટ થતી હોય, આમાં બહુ ફ્લેશી લાગે રાત્રે. શું કહે ભૂરા, કેવી મજા આવશે? મજા આવશે બહુ જ. રેડી ને? રેડી ફોર ધ એડવેન્ચર? હવે એક્સાઇટેડ છે જેન્ટિલ બી. જોઈએ અમારો ગેટ આવી જાય એટલે બોટ કરીએ આપણે. We are 4 persons, so what option do you have in yachts? So it's a private yacht, this one. Okay. How many persons are you with? 4. 4. We wanted the small one also have. This one 350 1 hour. 1 hour 350. This one 250 1 hour. This one 450 1 hour. This one 650 1 hour. This 750 1 hour. This one 250, yeah? This This one 250. This one 350. All of it. 2 hour it. 36 feet, yeah? Yeah. 2 hour it take, I give to the 600 gram. Hello. Hi, Dilip. Yeah, Dilip, I am here at gate number T. Okay, and I have made a reservation. I think somebody must have spoken with you, yeah? You're coming here? Okay. Okay, no problem. Okay, bye. આમ હાચવો આપણે છોકરાઓને. ઓય આયરુ, ડોન્ટ ડુ. ઇટ્સ ડેન્જર બેટા. શું છે ત્યાં? હા, શું છે? ઓશિયન, વોટર, a lake. What is this? Huh? We are 4 person. ચલો ચલો કામ. અહીંયા બી વ્લોગિંગ ચાલુ છે. રેડી છો તમે? How excited? એક્સાઇટેડ? ચલો ચલો. આ બધી યોટ કેમ છે? બહુ મસ્ત છે. બટ આ મોટી છે એકચ્યુઅલી. તમે 25 જણા હોય ને તો એના માટેથી આ બહુ સારી રહી. એકથી એક અલગ અલગ ટાઈપની યોટ દેખાશે અહીંયા. આ નાની છે, સ્પીડ બોટ, જે હું તમને કહેતો હતો ને કે આનું થોડુંક સસ્તું હોય છે. નાની છે. ચલો તો આવી છે આપણી કંઈક બોટ. નાની યોટ છે એકચ્યુઅલી, બોટ નથી આ.
તો જેન્ટિલભાઈ જાય છે આયરાનું સ્કૂટર લઈને. સોરી, એટલાન્ટિસ ઓર બુજલારમ? Other one, any one place. Any one place? Not all? Not all 3 hours. So like you will go from here, start from here this way. If you want to, you see the Atlantis, I'll go to the another route. You want the Gujarat, another route. Basically, I want to cover Marina also. Marina, then Inside the marina? yeah, inside the Marina, or inside the Marina, then Blue Water, and then Atlantis, and then we can come back. Yeah, Okay. right? Yeah, right. Bujalara will not come there. Yeah, Gujarat not possible. far away also not possible. Like from far, from far also it is not possible. Like you won't go there nearby. Different route. Atlantis open the sea. Ah. Gujarat inside the lagoon. Inside the lagoon. See the Gujarat, see the Gujarat, Atlantis, the last one will be different. Atlantis you will see the Atlantis. So you can see Atlantis also. શું કરું? ચલો ટૂર ચાલુ થઈ ગઈ છે. આયરુ રેડી? આયરા માટે આ બહુ નવું છે. શું એને પાણીથી બહુ ડર લાગતો હતો એકચ્યુઅલી. આ પહેલી વખતે આવી રીતે પાણીની અંદર જશે એટલે બહુ એક્સાઇટેડ છે. જેન્ટલ, કેવી મજા આવે છે? અત્યારે લેડીઝ ત્યાં બેઠા છે ટેમ્પરરી, પછી અહીંયા શિફ્ટ થઈ જશે. તો આ જગ્યાએથી અમારી રાઈડ ચાલુ થઈ ગઈ છે યોર્ટની. આ છે અમારા કેપ્ટન મિસ્ટર મની. બબલ્સ યાર, શું કહી સીધી? ઓલ સેટ? મજા આવે છે. જેન્ટલભાઈ, એટલે હવે શરૂઆત થાય છે અમારી રાઈડની ધીરે ધીરે, અને અહીંયાથી કંઈક આવો વ્યૂ છે. હું તમને હમણાં થોડી જ વારમાં આખી યોર્ટની ટૂર આપીશ, શું શું ફેસિલિટી છે યોર્ટની અંદર. આપણે શું બહુ ઢીંચુક નથી કરવું, આપણે મસ્ત મ્યુઝિક સાંભળશું, નાઇસ સોફ્ટ, અને વ્યૂની મજા લેશું, અને બધા ફેમિલી સાથે રહી વાતો કરશું અને એન્જોય કરશું. શું કહો? એકદમ નાઇસ એન્ડ સોલ મ્યુઝિક. Waves are talking, slow and kind, whispering peace to my mind. Underneath the moonlit sky, ocean's lullaby will never. આપણે જઈએ છીએ આગળની સાઈડમાં. Stars reflecting in the sea કામ brings a calm tranquility. Every ripple makes me whole, feeling blue but heals my soul. In the ocean બહુ મસ્ત વ્યૂ છે અહીંનો. મેં તમને શબ્દોમાં ન કહી શકી આ બધી વસ્તુ. કદાચ તમે વિડીયોમાં જોતા હશો તો કદાચ તમે ફીલ કરી શકો કે અત્યારે શું આજુબાજુનો વ્યૂ છે, શું અહીંના વાઇબ્સ છે, કેમ? तो बैठा रहे हैं. હા, અને તમે બટ જો દુબઈ આવો છો તો ટ્રાય કરો કે તમે યોટ રાઇડ લઈ શકો, કારણ કે આ વસ્તુ એન્જોય કરવાનું આખું અલગ જ છે. એ ફિલિંગ જ આખી બધી અલગ છે. વિન્ટરમાં હોય તો બહુ મજા આવે. વિન્ટરમાં જ, સમરમાં તો સમરમાં બિલકુલ ના મજા આવે, કેમ કે એટલી ગરમી હોય ને. હા, સમરમાં પોસિબલ નથી. તો વિન્ટર એક જ એવો ટાઈમ છે જ્યાં તમે મસ્ત આરામથી ચિલ કરી શકો. લુક, અત્યારે અમે ફ્રન્ટમાં આવી ગયા છીએ યોટની. હવે અમે થોડીક વાર અહીંયા એન્જોય કરીએ, તમે બધા વ્યૂને એન્જોય કરો. By the ocean where દુબઈ મરીનામાં આવો તો મરીના મોલની બી વિઝિટ લેજો. અને આ સાઈડ તમને JBRનો વ્યૂ આવે છે. listen close to what it sings. Hear the song
અમેથી જેટ સ્કી બી રેન્ટ કરી શકો, બટ જેટ સ્કી અહીંયા થોડીક એક્સપેન્સિવ હોય છે, તો બેટર છે કોઈ બીજી જગ્યાએથી રેન્ટ કરો. ઓય આ શું છે? આ કોણ છે? ઓય આ શું છે? આયરા કામ બેટા. અહીંયા કંઈક આવો એક્સેસ બી છે. થોડું જોરથી બંધ થઈ ગયું. Underneath the moonlit sky, ocean's lullaby will never die. Stars reflecting in the sea કેવું લાગે ભાઈ અત્યારે? બહુ મસ્ત મજા આવે છે. brings a calm આમ શું થાય ખબર કે બ્લોગ નથી બનાવો, કંઈ વાતોય નથી કરવી, જસ્ટ ખાલી બેસો, મ્યુઝિક સાંભળો, વ્યૂને એન્જોય કરો ને એકદમ રિલેક્સ થઈ જવાય છે અત્યારે. એકચ્યુઅલી આવું કરવું જોઈએ નહીં? કરવું જોઈએ કે આપણે, આ હા. કેમેરા બેમેરા બધું સાઈડમાં મૂકી હા. આવી રીતે આવી જવાનું, મસ્ત ચિલ કરવાનું, આપણા શરીરને બી થોડોક આરામ આપવાનો, મગજને બી થોડોક આરામ આપવાનો. જોઈ લ્યો શું સ્કાય વ્યૂનો અત્યારે. હા, ધી એડ્રેસ હોટલનો વ્યૂ શું આવે છે અહીંયાથી જોઈ લો. આ તમે મારા આગળના બ્લોગમાં બ્લુ વોટર આઇલેન્ડવાળા બ્લોગમાં જોયું હશે આ હોટલનું. આપણે એ સાઈડ પહોંચી ગયા છીએ અત્યારે, મરીના ક્રોસ કરીને બ્લુ વોટર આઇલેન્ડ તરફ જઈ રહ્યા છીએ અત્યારે. Every breath I take is free by the ocean where આ સામે JBR બીચ આવી ગયું. આ JBRનો વ્યૂ આવો કંઈક છે. અને ઉપર તમે જોઈ શકો છો બધા માણસો સ્કાય ડાઇવિંગ કરે છે અત્યારે. listen close to સ્કાય ડાઇવિંગનો પોઈન્ટ ત્યાં જ છે નીચે, જોઈ શકો છો તમે. અને સામે તમને કંઈક આવો વ્યૂ આવે છે. હવે શું કંઈ ઘટે મારા વાલા? dancing with the breeze. In these waves my heart's at ease. Crystal waters, deep and wide, invite me, no need to hide. Floating free beneath the sky. In this calm I'll close my eyes. અત્યારે અમારી પાસે શબ્દો નથી કંઈ કહેવા માટે કે શું ફિલિંગ્સ આવે છે અત્યારે. ઇટ્સ અમેઝિંગ યાર. તમે અહીંયા આવીને એક્સપિરિયન્સ કરો યાર, પ્લીઝ એક્સપિરિયન્સ કરો અહીંયા આવીને. એક વખત યોટ રાઇડ લો દુબઈ મરીનામાં આવીને. અહીંયાથી JBR થઈ, બ્લુ વોટર આઇલેન્ડ થઈ અને એટલાન્ટિસ થઈ અને તમને પૂરો રાઉન્ડ લગાવશે. આવો એન્જોય કરી. એટલું મસ્ત છે ને. કંઈ બોલવા જેવું છે જ નહીં. ચલો પતી ગયું, દિવાલ આવી હતી, પૂરું થઈ ગયું. Waves are talking slow and kind, whispering peace to my mind. Underneath the moonlit sky, oceans જોઈ લો, આવી જેટ સ્કી જોઈ છે તમે ક્યારેય? હવે આપણે દુનિયાની માયાજાળથી થોડાક અલગ જઈ રહ્યા છીએ. આ સાઈડ દુનિયા છે, કોન્ક્રીટનું જંગલ છે, અને આ સાઈડ પીસ છે, શાંતિ છે. હા, આટલો જ ફરક છે જો આપણું જીવન જીવવામાં બી. તમારે આ સાઈડ સિલેક્ટ કરવી છે કે આ સાઈડ સિલેક્ટ કરવી છે, એ તમારા ઉપર છે. કોઈ બી સાઈડ સિલેક્ટ કરો, ખુશ રહેવા જોઈએ લાઈફમાં, હેપી રહેવા જોઈએ, છે ને? but heals my soul. In the ocean I find peace from the chaos and the grief.
આ બધા અહીંયા ચિલ કરે છે, Like a હું અહીંયા ચિલ કરું. Every breath I take is free by the ocean. આવું અઠવાડિયા સુધી હોય તો ઓ ભૂકા નીકળી જાય. આ વિડીયોનું ટેન્શન જ ન હોય કાંઈ નહીં. આટલું જ ગોલ્ડી બહુ મોટું નહીં ખરેખર અંદર એ પ્રમાણે તમે અર્નિંગ કરતા હો ને તો મેં તો એવું જ કીધું કે 15 દિવસ કે અઠવાડિયું પોતાના માટે ટાઈમ કાઢીને બસ આ જ કરવાનું. Echoes dancing with the breeze and these waves, my heart's at ease. Crystal waters deep and wide invite me in only. જો આ છે લેમ્બોગિનીની યોર્ટ છે. હા કેમ છે ને જેન્ટલ? મસ્ત. કેમેરામાં ખબર નહીં કેવી દેખાતી હશે બટ અમેઝિંગ યાર. લેમ્બોગિની. હા વાવ, વેરી નાઇસ યાર. અહીંયા એટલાન્ટિસ છે, અહીંયા રોયલ એટલાન્ટિસ છે અને અહીંયા બુર્જ ખલીફાનો વ્યૂ આવે છે. લુક. અને અહીંયા મરીના અને જેવિયર. Waves are talking slow and kind, whispering peace to my mind. Underneath the moonlit sky, ocean's lullaby will never die. Stars reflecting in the sea brings a calm tranquility. Every ripple makes me whole, feeling blue but heals my soul. In the ocean I find peace from the chaos and the creeps. કેવું લાગે છે હવે? સેડ લાગે છે ને થોડું? હજુ એક હા તો જો આવ સેડ જ થઈ ગયો કાયદેસર. આવશું પાછા આવશું, ટેન્શન ને એ નહીં લે. ઝોનમાં આપણે છે તારી આ પાછી રિયલ લાઈફમાં આવી ગયા જે હતું એ. હવે હું તમને યોર્ટની ટૂર આપી દઉં છું. કઈ ટાઈપની યોર્ટ અમે હાયર કરી હતી. એક સેકન્ડ. તો તમે જેવા અહીંયાથી એન્ટર કરશો યોર્ટમાં, અહીંયા પહેલાં તો આ સિટિંગ એરિયા છે. હેલો. અહીંયા આવી રીતે સિટિંગ એરિયા છે. અહીંયા બધું કોલ્ડ ડ્રિંકની ને એવી વ્યવસ્થા કરેલી છે. અહીંયા બી પાછો સિટિંગ એરિયા આવી જાય છે. આ જે આપણા કેપ્ટન છે એમની જગ્યા છે બોટમાં. અને અમેઝિંગ પાર્ટ છે અહીંયા નીચેનો કે નીચે એક બેડરૂમ બી છે. હું તમને બતાવું છું કઈ રીતનો બેડરૂમ છે. લુક, અહીંયા પ્રોપર કિચન છે અંદર. અહીંયા પેલું હોટ પ્લેટ ને બધું છે. અહીંયા પાછું કાઉચ આવી ગયું નાનું એવું સિટિંગ એરિયા. અહીંયા વિન્ડો છે જ્યાંથી તમે દરિયાની મજા લઈ શકો છો, વ્યૂની. એ ટાઈપનું છે. અને અહીંયા સૌથી અમેઝિંગ વસ્તુ છે બેડ. હા કેમ છે બાકી ફીલ અહીંયાનો? ટીવી બી છે અહીંયા એક નાનું એવું. અને બેડમાં જ્યારે તમે સૂતા હોય ત્યારે તમને ઉપર એક વિન્ડો મળે છે અને વિન્ડોમાંથી એકચ્યુઅલી વિન્ડો ઓપન બી થાય છે. હમણાં આગળ તમે વ્લોગમાં જોયું હશે. અને ત્યાંથી તમે જે ખુલ્લા સ્કાયની મજા લઈ શકો ને, એ નેક્સ્ટ લેવલની છે.
એ મારા કહેવાથી તમને મજા નહીં મળે, તમારે અહીંયા આવીને એક્સપિરિયન્સ કરવો પડશે તો જ મળશે. તો આ ટાઈપની યોટ છે, અંદર આ ટાઈપનું સેટઅપ મળે છે તમને. હવે હું તમને બહાર બી લઈ જાઉં છું કે તમે જ્યારે અહીંયા પાછળની સાઈડથી તમે આગળ જઈ શકો છો. આગળ જવા માટે તમારે અહીંયા સપોર્ટ બી આપેલા છે સાઈડમાં, ત્યાંથી પકડી અને તમે આગળ જઈ શકો છો. જેવા આગળ આવી ગયા એટલે તમને આ ટાઈપનો કંઈક વ્યૂ મળે છે યોટનો. અને અહીંયા અગેન 2 મેટ્રેસ જેવું છે, સોફ્ટ મેટ્રેસ. તો ત્યાં તમે મસ્ત આરામથી પડી અને ઓપન સ્કાય અને દરિયાની મજા લઈ શકો છો. અને જો અહીંયા ટાઇટેનિકનો પોઝ આપવો હોય તો એ બી આપી શકો છો યોટમાં તમે. અને આ ટાઈપનો કંઈક યોટનો લુક છે અત્યારે. તો ચલો, આ હતી અમારી યોટ રાઈડ. તો આવી હતી આજની અમારી યોટની ટૂર. અને આઈ હોપ કે તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હશે. અમે તો હજી આગળ બીજા ડેસ્ટિનેશન ઉપર નીકળીએ છીએ, બટ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. કારણ કે મેઇન પોઈન્ટ તો આજનો શું હતો કે અમે યોટની મજા લેશું અને અમારે સાથે સાથે તમને બી મજા લેવડાવી હતી. એટલા માટે થઈને જ પૂરો વ્લોગ બનાવ્યો છે. બટ આઈ હોપ કે તમે બી એ ફિલિંગ થોડીક તો બહુ નહીં તો થોડી ફિલિંગ તો તમે લીધી જ હશે એ વસ્તુની. બાકી તો બહુ મજા આવી એકચ્યુઅલી. પૂરા ફેમિલીએ આટલા સમય પછી મળી અને કંઈક નવું એક્સપિરિયન્સ કર્યો. બહુ મજા આવી. તો તમે જો દુબઈ આવો છો તો યોટનું પ્લાન કરવાનું નહીં ભૂલતા. હવે હું તમને કહું છું આના પ્રાઇસિંગ વિશે, બરાબર છે, કે શું પ્રાઇસમાં યોટ મળે છે અને શું છે. હવે અહીંયા તમે આવશો ને તો આમાં કેવું છે કે 2 ટાઈપની વસ્તુ હોય છે. ઓનલાઈન બી બુકિંગ કરી શકો છો, અને જો તમે મરીના ઉપર ડાયરેક્ટ આવી જાઓ ને તો અહીંયા માણસો ઊભા જ હોય છે જે તમને પૂછશે કે ભાઈ તમારે રાઈડ લેવી છે, એવું છે. હવે તમે ઓનલાઈન બુક કરશો ને તો એ બી જેમ કે મેં તમને પહેલાં જ કીધું કે યોટની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે, કઈ સાઇઝની છે અને કેટલા માણસો માટે તમારે જોયું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. બટ હું તમને એવું સજેસ્ટ કરીશ કે તમે ઓનલાઈન બુક નહીં કરો. તમે શું કરો, અહીંયા મરીના આવી જાઓ. મરીના આવી જશો ને એટલે અહીંયા તમને ઘણા બધા માણસો જોવા મળશે. ઓકે, એમની સાથે નેગોશિએટ કરો રેટ. એટલે અમે જે યોટ અત્યારે હાયર કરેલી હતી ને નોર્મલી 600-650 મળે છે 2 કલાક માટે. 600-650 દિરહમ એટલે કે 15,000 રૂપીઝ અપ્રોક્સિમેટલી, બરાબર. મેં નેગોશિએટ કરીને છેલ્લે 500 દિરહમમાં માયનો. અને 500 દિરહમ એકચ્યુઅલી શું કહે કે 11-12 હજાર રૂપિયા થાય. લિટલ એક્સપેન્સિવ એવું લાગી શકે તમને, બટ આ એક્સપિરિયન્સ છે ને એના હિસાબે એ પ્રાઇસ બહુ જસ્ટિફાઈ કરે છે. જે ટાઈપની યોટ હતી, જે ટાઈપની ફેસિલિટી હતી અંદર, ત્યાં તમને કોલ્ડ ડ્રિંક ને વોટર ને એવું બધું ફ્રી મળે છે. બાકી તમે તમારું જે કંઈ બી ફૂડ કંઈ લઈ જવું હોય ને તો એ તમે લઈ જઈ શકો, એમાં ઇશ્યુ નથી કાંઈ. બટ એ જે એક્સપિરિયન્સ છે ને એના માટે શબ્દો નથી મારી પાસે. એ તમે ફીલ કરીને જ કરી શકો બધું. હું તમને કહીશ તો તમને નહીં ખબર પડે, બટ એ પૈસા વર્થ છે. તમે 10-15 હજાર જેટલા બી ખર્ચો કરશો ને એની પાછળ જે તમારા લાઈફની 2 કલાક છે ને એ બહુ તમને શું કહે કે પીસ અનુભવ કરાવડાવશે. બહુ મજા આવે એવું એક્સપિરિયન્સ હશે. તો હા, તમે યોટની ટૂર લેવાનું ભૂલતા નહીં. અને તમે કોઈ બી રીતે જેમ કે મેં કીધું બુક કરી શકો છો. ઇટ્સ અપ ટુ યુ. અને બાકી ચલો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં બહુ જ જલ્દી. અને અત્યારે અમે જઈએ છીએ એક બીજા ડેસ્ટિનેશન ઉપર. જોઈએ છીએ જો પોસિબલ હશે તો એ બી શૂટ કરશું, બિકોઝ ફેમિલીની સાથે છીએ. આયરા છે અને આયરાનું અત્યારે થોડુંક ફૂલ એનર્જી મોડમાં છે, એક્ટિવ છે, એટલે તો જોઈએ છીએ જો પોસિબલ હશે તો એ જગ્યા બી અમે તમને બતાવશું બ્લોગમાં કે શું છે. અને ત્યાં સુધી બસ લાઈફને એન્જોય કરો યાર, ખુશ રહ્યો, મજા કરો. અને જો તમને અમારો કોન્ટેન્ટ સારો લાગ્યો હોય, અમારા બ્લોગ સારા લાગતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. એનાથી શું થશે કે અમને બી પ્રોત્સાહન મળશે અને અમે નવી નવી જગ્યાઓને એક્સપ્લોર કરશું અને તમારા સુધી પહોંચાડશું. સો ટેક કેર, બી હેપી, હંમેશા ખુશ રહો અને બીજાને ખુશ રાખો. બાય.